તમે સાવરકુંડલા ગામથી આમ થોડા ગામ આગળ હાલો, જેહર બાજુ રોડે ચલો, નાનકડું એક ગામ આવે છે અને ઈ ગામના પાદરમાં એક પાળિયો બેઠો છે. બે મિત્ર નામ તો પાળિયા, એક છે મંગળુ કરપડા નામનો કાઠી દરબાર, અને ધર્મના માટે બીજાના માટે જે ખપી ગયા, અને એક મર્દ મુસાળો વીરવર બેઠો છે, એનું નામ છે રત્નો જોગરાણો ભરા માણસ. મર્દ શીશ પર નમે, મર્દ બોલી પહેચાને, મર્દ ખીલાવે ખાય, મર્દ ચિંતા નહીં માને. બેલના માટે, ધર્મ માટે કદાચ એવા ઈર્ષાખોર માણસ, આખી વાત મેં ઘણી વાર કરી ચૂક્યો છું એટલે વધારે નથી કહેતો, પણ ઈર્ષાખોર માણસો એ મિત્રને થોડું ઘણું આવવા જવાનું ઓછું કરાવી નાખ્યું હોય છે. પણ એવો જ્યારે વખત આવ્યો અને બેનને કાપડું દેવાનું, જોગમાયા જેવી કાઠિયાણીને કાપડું દેવાનો વખત આવ્યો ને, તેથી પોતાને હારે 50 ભરવાડોને લઈ અને ગયો તો કે હવે પાછા નહીં આવી. માં ભોમમાં રગતને રેડી અને જગતના ચોકમાં ઉજળું ઇતિહાસ નો ઊભો કરી દઈ તો માલધારીના પેટના નો કહેવાય, અમે ભરવાડ નો કહેવાય. અને આજ પણ મર્દ મુસાળો બેનને કાપડામાં માથું પેલા આપીને પછી યુદ્ધ કરવા ગયો તો. આ બહુ મોટી, જેમ ચાપરાજ વાળો શિવને માથું ચડાવીને પછી લડવા ગયો તો, આ બહુ અઘરું છે. બહુ એને એના ઉપર આત્મબળ ઉપર કેટલી તાકાત છે. અને ઈ પાળિયો બેઠો છે ઈ રત્ના જોગરાણાનો. એને કોઈ કવિ જો પ્રશ્ન કરતો હોય મર્દને, મર્દ શીશ પર નવે, મર્દ બોલી પહેચાને, મર્દ ખીલાવે ખાય, મર્દ જીતા નહીં બાને, મર્દ લય કરું દે, તો ઈ રત્ના જોગરાણાના પાળિયાને કવિ શું કહેતો હોય? પાથરમાં તું કેમ ખોડાણો, સિંદુરે કેમ રંગાણો. એને બલિદાન તો આપી દીધું, પણ આજ પણ ગાયને કે ભેને આસળમાં કંઈક તકલીફ થઈ હોય તો દૂધ ચડાવવામાં આવે, દૂધની માનતા કરે તો સારું થઈ જાય. આમાં ઠાકર પોતે આવીને વહી ગયો હોય તો જ આ ઘટનાઓ બનતી હોય છે. અને આમે બેન દીકરી માટે, ઇજ્જત માટે, ધરતી માટે, ગાય માટે ખપી જાય એ સીધું શિવનું જ રૂપ બને છે, એવું આપણા વિદ્વાનોએ કીધું છે. એટલા માટે રત્ન જોગરાણા કહે છે, શું કહે છે? કે મારા દામની માથે ને પૂંબીઓ વાગ્યો તો અરે વંડા પ્યાવા માથે વાગ ચડી થી ને પૂંબીઓ વાગ્યો ઢોલ રે, કવિ પૂંબીઓ વાગ્યો હવની પેલા હાથ તો થયો તો માટે હું આય જોડાણો. હવની પેલા હાથ તો થયો તો માટે હું આય જોડાણો. આજ પૂછું તને પાલિયા રે તારા દલડા કેરી વા. આ પાઘડીઓ
अरे हवे जाजू बोले पूछ मारे कवि करवा दे विश्राम रे आया करवा दे विश्राम शेथाना सिंदूर मोहाना एना रंगे आय रंगाना शेथाना सिंदूर मोहाना एना रंगे आय रंगाना आज पूछूं तने पालिया रे तारा चोदड़ा केरी बात रे धर्मा के थोड़ानो સુરવીરોની થોડી ગાથા માન્ય ગુણગાન પેલા ગાયા હવે રત્ના જોગરાણાને યાદ કર્યો અને બધા સુરવીરોની થોડી છેલ્લે નીકળી છે એટલે અહીંયા અમારા માલધારી ભાઈઓ તો છે જ પટેલ ભાઈઓ છે ઇતર સમાજ અમારે દરબારું છે એટલે મને રહેવાતું નથી એટલા માટે ये है अपना राजपुताना नाजी से तलवारों पे तरक ये है अपना राजपुताना नाजी से तलवारों पे जिसने सारा जीवन काटा बरसी तीर कटारों पे क्या प्रताप क्या वतन पला है आजादी के नारों पे कूद पड़ी थी जहां हजारों कदमी न्याय अंगारों पे बोल रही है बोल रही है बोल रही है कण कण पे कुर्बानी राजस्थान की जिसमें 30 तिलक रोजे धरती है बलिदान की जय मातरम जय मातरम जय मातरम जय मातरम शिवाजी ढोला देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी ढोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक सोला था बोली हर हर महादेव बोली हर 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 આ જોગમાયા આપણે સુરવીરતા ના બધું રીએ ને ત્યારે જોગમાયા રાજી થાય ફરીથી આ કડી બોલું છું જ્યારે હર 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 આવે ને ત્યારે જેટલા અહીંયા બેઠા છે ને આમ પાછળ બાપા બેઠા વડીલો આમ ઊભા છે યુવાનો ચારે બાજુ બધાને વિનંતી ઊંચા હાથ કરીને હર હર કરજો એટલે દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે ને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એવો નાદ આપણે એ તો બિચારું હવે હા આમાં એ તો ઘોકલામાં કરીને બેસી ગયું છો હા ઇમરાન ખાન કાંઈ હું બોલવા જાય ને હું બોલાઈ જાય બિચારા આ ભારત હામાં ચડવા આવ્યા હતા એસે કર દેંગે ને વેસે કર દેંગે સાઈના નહીં હંગરે પાછો એ ચુંગ પાંગ ચિંગ કરીને છાના મના થઈ ગયો હા એ ભારતની ધરતી છે એટલે ઊંચા હાથ કરીને બધા હર હર કરજો એટલે देखो मुल्क मराठों का ये जहाँ शिवाजी ढोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक सोला था बोली हर हर महादेव बोली हर 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 बोली हर हर महादेव बच्चा बच्चा बोला शिवाजी ने रखी थी लाज हमारी शान की